નમસ્કાર મિત્રો, હું એક સારી છોકરી હતી. લગ્ન પછી મારા પતિને લોકડાઉન દરમિયાન લોન લેવી પડી. જ્યારે શાહુકાર અમારા ઘરે વસૂલાત માટે આવ્યો ત્યારે તેણે મને જોયો અને પૈસાના બદલે તેણે મારી સાથે મારું નામ સાક્ષી છે. મારો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો અને મારા લગ્ન 2018માં બરેલી યુપીમાં એક સારા ઉદ્યોગપતિ સાથે થયા હતા. હું હાલમાં 27 વર્ષની છું. હું હંમેશા પ્રેમમાં પડવા માટે તૈયાર છું, પણ લગ્ન પહેલાં મેં ક્યારેય કોઈ સાથે સંબંધ બાંધ્યો નથી, કારણ કે હું ખૂબ જ સારી છોકરી હતી. પણ થોડા વર્ષો પહેલાં મારી સાથે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું. આ વાર્તા લોકડાઉન પછીના કેટલાક સમયની છે. લોકડાઉન પહેલાં મારા પતિનો વ્યવસાય ખૂબ સારો ચાલી રહ્યો હતો, પરંતુ લોકડાઉન પછી તેનો વ્યવસાય ધીમો પડી ગયો અને તેની કંપનીને નુકસાન થવા લાગ્યું. તેણે જીવતો રાખવા માટે અમારે ઘણું દેવું લેવું પડ્યું. એક દિવસ મેં કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી અને ઘરે પાછી ફરી તો મેં જોયું કે મારા ઘરમાં મારા પતિ સિવાય બીજા 5 થી 6 લોકો પણ હતા. મેં તેમને પહેલાં ક્યારેય જોયા નહોતા. મને લાગ્યું કે તેઓ મારા પતિના મિત્રો હશે, તેથી મેં બધા માટે ચા બનાવી. થોડા સમય પછી હું ચા લઈને હોલમાં ગઈ અને બધાએ ચા પીધી. ત્યાં તેઓ મારા પતિને ધમકી આપી રહ્યા હતા કે અમારા પૈસા પાછા આપો, નહીંતર અમે તમને જીવતા નહીં છોડીએ. આ બધું સાંભળીને હું ડરી ગઈ. મારા પતિ વારંવાર તેમને વિનંતી કરી રહ્યા હતા કે મેં 10 લાખ રૂપિયા આપી દીધા છે અને બાકીના પૈસા ખૂબ જ જલ્દી પાછા આપી દઈશ, પણ તેઓ સહમત ન હતા અને મારા પતિ સાથે ખોટું કામ કરી રહ્યા હતા. હું આ બધું સહન કરી શકી નહીં અને મેં તેમને પૂછ્યું કે તેમણે મારી પાસેથી કેટલા પૈસા લીધા છે. આ સાંભળીને તેમાંથી એકે કહ્યું કે તેમણે 60 લાખ લીધા હતા અને ફક્ત 10 લાખ જ પરત કર્યા છે. તેમણે 6 મહિનાનો સમય માંગ્યો હતો અને તે પણ પૂર્ણ થઈ ગયો છે. મેં કહ્યું, જુઓ ભાઈ, અમારો ધંધો થોડો ધીમો ચાલી રહ્યો છે. પૈસા આવતાની સાથે જ મારા પતિ તમને આપી દેશે. તેમાંથી તેમના નેતાએ કહ્યું, જુઓ ભાભીજી, મેં તમને ઘણો સમય આપ્યો છે અને આજે તેઓ ઓછામાં ઓછા 10 લાખ દેશે. તે લોકો તરત જ છત પર આવ્યા અને હોબાળો મચાવવા લાગ્યા. પરિસ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી. આ જોઈને મારા પતિએ કહ્યું કે જુઓ, મને થોડો વધુ સમય આપો, હું તમને પૈસા આપીશ. પણ તેઓ સહમત ન થયા. ત્યારે તેમના નેતાએ કહ્યું કે જુઓ, હું હવે આવ્યો છું તો હું મારી સાથે કંઈક તો લઈ જઈશ. મારી પાસે હમણાં તમને આપવા માટે કંઈ નથી. પૈસા મળતાની સાથે જ હું જાતે તમારી પાસે આવીશ. આના પર તેમના નેતાએ કહ્યું કે મને તમારી પત્ની જોઈએ છે. આ સાંભળીને અમે બંને ચોંકી ગયા. મારા પતિએ કહ્યું કે આ ન થઈ શકે. તેણે કહ્યું કે જો આ ન થઈ શકે તો હું તમને 1 કલાક આપીશ. તમે 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો અથવા મને તમારી પત્ની આપી દો. આ સાંભળીને મેં મારા પતિને બાજુ પર બોલાવ્યા અને કહ્યું કે શું વાત કરે છે. આના પર મારા પતિ ગુસ્સે થયા અને કહ્યું કે તે એક મોટો ગુનેગાર છે અને તેનો અહીંયા ઘણો પ્રભાવ છે. મેં તેની પાસેથી પૈસા લઈને ભૂલ કરી. જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આ લોકો જે ઈચ્છે તે કહેશે. આપણે તે કરવું પડશે, નહીંતર આ લોકો કંઈ પણ કરી શકે છે. આટલું કહીને તે અહીંયા પૈસા શોધવા લાગ્યો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે 1 કલાક પૂરો થયો ત્યારે ફક્ત 2 લાખની વ્યવસ્થા થઈ શકી. અમે તેને 2 લાખ માટે મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે સહમત ન થયો. હવે તેમનો નેતા મારી પાસે આવ્યો. તે દેખાવમાં કંઈ ખાસ નહોતો, પણ તેનું શરીર ખૂબ જ સુંદર હતું. તેણે મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું, ભાભીજી, હવે ફક્ત તમે જ તમારા પતિને બચાવી શકો છો. મેં તેને પૂછ્યું કે કેવી રીતે. આના પર તેણે કહ્યું કે તે ફક્ત હું કહું છું તેમ કરે. મેં મારા પતિ તરફ જોયું, પણ તે હજુ પણ શાંત હતો. તેણે કહ્યું કે તું તેની સાથે જે કહે તે કર. આ સાંભળીને બીજા લોકો જોરથી હસવા લાગ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને હું કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના શાંતિથી તેની સાથે બેડરૂમમાં આવી ગઈ. આગામી થોડી ક્ષણોમાં અમે બંને બેડરૂમમાં પ્રવેશ્યા કે તરત જ મારું જીવન હંમેશા માટે બદલાઈ જવાનું હતું. તેનો એક માણસ મારા પતિને અંદર લઈને આવ્યો. તેણે મારા પતિને ખુરશી પર બાંધી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હવે રૂમમાં ફક્ત અમે 3 જ બાકી હતા. તે મારા પતિ પાસે ગયો અને કહ્યું, આજે તમે જોશો કે હું મારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકું છું. હવે મારી સાથે શું થવાનું છે મેં ક્યારેય સપનામાં પણ કલ્પના કરી નહોતી.
પણ હું આ માટે માનસિક રીતે તૈયાર હતી. તે મારી પાસે આવ્યો અને કહ્યું, માફ કરશો ભાભી, પણ તમારા પતિને પાઠ ભણાવવા માટે મારે આ કરવું પડશે. આ શું હતું? તે મારી ખૂબ નજીક આવ્યો અને આ કૃત્યથી મારી અંદર એક વિચિત્ર પ્રકારની ઝણઝણાટ લાગણી પેદા થઈ. તે સમયે મારે ડરને કારણે તે સહન કરવું જોઈતું હતું, પણ ખબર નહીં કેમ મને એટલું સારું લાગ્યું કે હું ભૂલી ગઈ કે મારા પતિ પર બદલો લેવા માટે મને શારીરિક રીતે હેરાન કરવાનો હતો. મને ખબર નથી કે મને કેમ ખૂબ જ મીઠી લાગણી થવા લાગી. મેં મારી અડધી આંખો બંધ કરી મારા પતિ તરફ જોવાનું શરૂ કર્યું. તે ચૂપચાપ આ બધું જોઈ રહ્યો. તેણે બીજું કંઈ કહ્યું નહીં. તે જોઈને મને લાગ્યું કે આ ખોટું છે. તેથી મેં મારી જાતને તેનાથી દૂર કરી અને મારા પતિની બાજુમાં જઈને બેઠી. મેં ગુસ્સાથી તેને પૂછ્યું કે શું આ સાચું છે? તેણે ધીમા અવાજે કહ્યું, જે કંઈ થઈ રહ્યું છે તે થવા દો. આપણે કંઈ કરી શકતા નથી, અથવા તે માણસ ખૂબ જ ખરાબ છે. તેણે પોતાની ભાભીને પણ બક્ષી નહીં. આ સાંભળીને મારી પાસે મારા પતિ સાથે સહમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મેં પણ તેને મળવાનું મન બનાવી લીધું. હવે મને મારા પતિની બિલકુલ પરવા નહોતી. તેણે મને કહ્યું, ભાભીજી, ખરેખર મિત્ર, તમે ખૂબ જ સારા છો. અહીં તમારા જેવું કોઈ મળવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને હું હસી અને વિચારવા લાગી કે કાશ મારા પતિ પણ મને આટલો જ પ્રેમ કરે. થોડી વાર પછી તેણે બૂમ પાડી અને દરવાજો ખોલવાનું કહ્યું. દરવાજો ખુલતાની સાથે મેં જોયું કે બીજા બધા માણસો બહાર ઊભા હતા અને મારા પર હસતા હતા. મને ખૂબ શરમ આવતી. હવે તે મારા પતિને કહેવા લાગ્યા, તમારી પત્ની ખૂબ સારી છે. મને પ્રેમમાં પડવાની મજા આવી. મેં તને મારા કિસ્સામાંથી 1 લાખ માફ કર્યા અને તને 1 મહિનાનો સમય પણ આપીશ. મારે ઓછામાં ઓછા 20 લાખ જોઈએ છે. જો પૈસાની વ્યવસ્થા ન થાય તો આમ કહીને તેણે મારા પતિને ખોલી નાખ્યા અને તેઓ ચાલ્યા ગયા. પણ હું એમ જ પડી રહી. થોડી વાર પછી મારા પતિ મારી પાસે આવ્યા અને તેણે કહ્યું, માફ કરી દે સાક્ષી, મારા કારણે તારે આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું. પણ તેને ખબર નહોતી કે સાક્ષી આ સારા કામથી ખુશ છે. શરૂઆતમાં હું તેના પર એટલી ગુસ્સે હતી, પણ હવે હું એટલી જ ખુશ હતી. પણ હું તેને વ્યક્ત કરી શકતી નહોતી. પણ મેં રડવાનો ડોવ કર્યો અને કહ્યું, જુઓ, તમે મારી સાથે શું કર્યું છે. તે ક્રૂર માણસે કહ્યું કે જો હું ગર્ભવતી થઈશ તો હું કોઈનો સામનો કેવી રીતે કરીશ. મારા પતિએ કહ્યું કે પત્નીનું કર્તવ્ય છે કે તે દરેક સુખ દુઃખમાં પતિનો સાથ આપે. મને આશા છે કે તે મને ફરીથી તકલીફ નહીં આપે. જો તેમને બાળક થશે તો હું તેને દત્તક લઈશ. આ રૂમમાં શું થયું તે ફક્ત આપણે 2 જ જાણીએ છીએ. આ પછી આ શ્રેણી શરૂ થઈ, જે હજુ પણ અલગ અલગ રીતે ચાલી રહી છે. હું તમને પછીથી લાખ આપીશ. તે બધા કોણ હતા, કહાનીની ચાલુ રહેશે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે. ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવી વાર્તામાં. આવજો.